જામનગરની સભામાં મોદી સાહેબ તમને કંઈ કાનમાં કહેતા હતા, ઈ જાણવું છે શું કહેતા હતા કાનમાં? એક જે હકીકત હતી એ વર્ણન કરતો હતો હું. એમાં કદાચ મેં ભૂલ કરી હશે તો પણ હું પણ મારી જવાબદારી ફિક્સ થવાની છે, એમાં કોઈ શંકાને સવાલ નથી. અર્જુન મોઢવાડિયા ક્યારે મંત્રી બનવાના છે? મંત્રાલયમાં જોવા આ સવાલ અમારો નથી, પોરબંદરથી ભાજપના જ કાર્યકર્તાએ પૂછાવ્યો છે. અર્જુનભાઈ ક્યારે આ સવાલ પૂછાવજો. મંત્રાલયમાં જેને પ્રશ્ન પૂછાયો હોય એને કહેજો. નમસ્કાર. રાજકારણમાં ઘણીવાર એ પ્રશ્ન થતો હોય છે કે વ્યક્તિ મોટો કે પક્ષ મોટો, અને હંમેશા રાજકારણમાં સિનિયર નેતાઓ જ્યારે કોઈ નેતાઓ પાર્ટી છોડે ત્યારે પ્રકારના ટોણા મારતા હોય છે કે તો પક્ષના આધારે જીત્યા હતા. હંમેશા પક્ષ મોટો હોય છે, સંસ્થા મોટી હોય છે, વ્યક્તિ મોટો નથી હોતો. પણ ઘણા વ્યક્તિઓ એવા હોય છે કે જે કોઈ પણ પક્ષમાં હોય, કોઈ પણ રાજકીય પાર્ટીમાં હોય, અથવા તો વર્ષો સુધી એક જ રાજકીય પક્ષમાં રહ્યા હોય ને ત્યારબાદ રાજકીય પક્ષ બદલે, એ છતાંય એ વ્યક્તિની પ્રતિષ્ઠા ઓછી નથી થતી. અને આવા જ એક વ્યક્તિ આપણી સાથે છે, અર્જુનભાઈ મોઢવાડિયા આપણી સાથે છે. પોરબંદરની જનતાએ ફરી 1 લાખ જેટલી લીડથી એમને જીતાડ્યા છે. અર્જુનભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટ પર. અર્જુનભાઈ, મેં કીધું કે ઘણીવાર તમે પણ જોયું ને તમે પણ નિવેદન કે હંમેશા પક્ષ મોટો હોય છે, પક્ષના સિમ્બોલ પર ચૂંટાઈને આવે છે વ્યક્તિઓ. પણ અર્જુન મોઢવાડિયાના કેસમાં આવું ના થયું ને મતપેટીઓ ખુલી અને કહી દીધું કે નહીં, આ અર્જુન મોઢવાડિયાનું પોરબંદર છે અને પોરબંદરના અર્જુન મોઢવાડિયા છે. એ બધી વાત સાચી, પણ પક્ષ તો મોટો હોય છે જ, પણ સાથે સાથે સૌથી જે મોટા હોય છે એ આપણા મતદારો જનતા હોય છે. અને જનતાની શું પસંદ છે એના આધારે જ મતની વધઘટ હાર જીત થતી હોય છે. આ એ જ અર્જુન મોઢવાડિયા હતા કે જે એક નહીં 2 વખત હારી ગયા હતા, અને એક વખત તો બહુ મામૂલી લીડથી હું હારેલો હતો. પણ આ વખતે જનતાએ નક્કી કરેલું હતું કે ભારતીય જનતા પાર્ટીને મત આપવાનો અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે અર્જુન મોઢવાડિયાને મત આપવાના. અને એ કારણસર જ રેકોર્ડ બ્રેક 1,17,000 જેટલી લીડથી મને મત મળ્યા. અને લગભગ એટલા જ ડૉક્ટર મનસુખ માંડવિયા અમારા સંસદના ઉમેદવાર હતા, એમને પણ એટલા જ મળ્યા. અને હું પોરબંદરની લોકસભાની બેઠકનો અને પોરબંદર જિલ્લા અને પોરબંદર વિધાનસભાના બેઠકના જે મતદારો છે, કાર્યકરો છે ભારતીય જનતા પાર્ટીના, એમનો આભાર માનું કે કાર્યકરોએ ખૂબ મહેનત કરી. એટલે માત્ર પોરબંદર જિલ્લામાંથી જ ડૉક્ટર મનસુખભાઈ માંડવિયાને 1,85,000 જેટલા મતથી એને લીડ આપી, અને કુલ 3,85,000ની લીડથી સંસદના ઉમેદવાર જીતા, અને હું 1,17,000 મતની લીડથી જીતો. અને એના માટેના અર્જુનભાઈ, લીડ અત્યાર સુધીની સૌથી મોટી લીડ એ પોરબંદર વિધાનસભાની હશે. ઇતિહાસ આખો આપણે આઝાદી પછીનો લઈ લઈએ કે ગુજરાત બન્યું ત્યારનો લઈ લઈએ તો. હા, એ લીડ ગુજરાતમાં ભાગ્યે જ કોઈ સીટ ઉપર આટલી લીડ મળતી હોય છે, બહુ ઓછી સીટોમાં મળતી હોય છે. અને એનું કારણ એ હતું કે લોકો આ વખતે નરેન્દ્રભાઈને વડાપ્રધાન પદે 3જી વખત ચૂંટવા માગતા હતા. અને પોરબંદરના મતદારો છે એ પણ ભારતીય જનતા પાર્ટી સાથે બાય એન્ડ લાર્જ જોડાયેલા હતા. હું હતો એટલે મારે કારણે હું ત્યાં જીતતો તો. અલબત્ત હું એમ નથી કહેતો કોઈ પાર્ટીના મત નથી હોતા, એના હોય છે બધાના, એવો અહંકાર પણ નથી. પણ જે એને ગમતો પક્ષ અને ગમતો ઉમેદવાર મળ્યા એટલે આખું પોરબંદર એક થઈ ગયું. અને ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકરો હતા એમાં પણ 1+1 થયા, 1 - 1 ન થયા. એને કારણે જે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકરો હતા એણે પણ દિવસ રાત મહેનત કરી, અને એને કારણે આ આવડી મોટી રેકોર્ડ બ્રેક લીડ મળી. અને એમાં હું સદભાગી રહ્યો કે આદરણીય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈથી શરૂ કરીને, આદરણીય અમિતભાઈથી શરૂ કરીને, જેપી નડ્ડાજી, CR પાટીલજી, ભૂપેન્દ્ર પટેલજીથી શરૂ કરીને પ્રદેશનું ભાજપ, રાષ્ટ્રીય લીડરશિપ, પ્રદેશના કાર્યકર્તાઓ અને પોરબંદરના તમામ કાર્યકર્તાઓ અને આગેવાનો એમને આભારી છે કે આટલી બધી
લીડથી મને જીતાડ્યા. નહીં તો અમે તો પોરબંદરની અંદર બહુ એકદમ સ્ટ્રેટ ફાઇટ Yes. ખૂબ લાંબો સમય સુધી ત્યાં કરેલી. સુધી તમે સામે લડતા હતા હા ત્યાં સુધી. ત્યાં સુધી હતા જ, પણ એટલી જ ઉદારતાથી એ કાર્યકર્તાઓએ દૂધમાં સાકળ ભળે એમ અમને ભેળવા અને એ મહેનત કરી. હું શ્રેય આ જો કોઈને આપતો હોય તો આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈને અને પોરબંદરના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને અને પોરબંદરની જનતાને આભારી છું કે સંસદ અને ધારાસભા બંનેમાં રેકોર્ડ બ્રેક લીડ આપી. અર્જુનભાઈ, અમારા કાર્યક્રમનું નામ શંખનાદ છે. તમને એવું લાગે છે કે અર્જુન મોઢવાડિયાએ આ શંખનાદ આજથી 10 વર્ષ પહેલા કરી દીધો હોત તો અર્જુન મોઢવાડિયા પણ આજ અલગ સ્થાન પર હોત, પોરબંદર પણ અલગ સ્થાન પર હોત? એ જો ને તોમાં ઘણો બધો પણ છતાં પણ એવું લાગે છે કે થોડું લેટ થઈ ગયો, નિર્ણય વહેલો લેવાનો હતો. જે સમયે જે સંજોગો નિર્ણય લેવડાવતા હોય છે, કદાચ 1 વર્ષ પહેલાં મને કોઈ કહ્યું હોત તો મને પણ હાસ્યાસ્પદ લાગત ને એના પછી પણ હાસ્યાસ્પદ લાગત. એના કોઈ કારણો હોય છે અને એ કારણોસર એમાં જોડાવાનું થતું હોય છે. એવી કલ્પના કરીએ તો હું 2005માં વિરોધ પક્ષનો નેતા હતો અને 2012માં હું કોંગ્રેસ પક્ષનો અધ્યક્ષ હતો અને એ વખતે ભારતીય જનતા પાર્ટીની મારી ખૂબ જરૂર પણ હતી. કદાચ એ વખતે, આ વખતે તો એમની પાસે થમ્પિંગ મેજોરિટી, રેકોર્ડ બ્રેક મેજોરિટી છે. ગુજરાતની અંદર 156 બેઠકો જીતા હતા અને અત્યારે 161 બેઠકો સાથે અત્યારે આટલી લીડ, આટલી બેઠકો ગુજરાતના ઇતિહાસમાં ક્યારેય નથી આવી. અને 26માંથી 26 બેઠકો 10 વર્ષ સુધી, 2 ટર્મ સુધી. અને આ વખતે કોઈ કારણોસર એક સીટ ગઈ, નહીં તો 26માંથી 26 બેઠકો જીતવા જેવી હતી, કોઈ એમાં સવાલ નથી. અને એ પણ રેકોર્ડ બ્રેક લીડથી. એટલે એ જો ને તોમાં તો ત્યારે જરૂરિયાત હતી. અમે હસતા હસતા પૂછીએ છીએ કે સરકારમાં જવાની અર્જુનભાઈની સરકારમાં હું આજે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું, ધારાસભ્ય પણ છું અને મને છતાં પણ ધારાસભ્ય તો કોંગ્રેસમાં પણ હતા. અને જે જવાબદારી મને આપવામાં આવી છે એનાથી હું ખૂબ સંતુષ્ટ છું. મને જે સન્માન આપવામાં આવ્યું છે એનાથી ખૂબ સંતુષ્ટ છું અને મને ખૂબ આનંદ થાય છે. હું ખૂબ કોઈ બોજા વગરની, કોઈ ચિંતા વગરનું મારું કામ કરું છું અને મને કામમાં ખૂબ સંતોષ થાય છે. એક વિઝન લઈને આવેલો માણસ છું. અત્યારે મારી ભૂમિકા પોરબંદરના જે એનો વિઝન સામે લઈ આવવાનું છે. આજે અમારા જે સાંસદ છે ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા અને હું બંને સાથે મળીને પોરબંદર માટેનો માસ્ટર પ્લાન બનાવવા જઈ રહ્યા છે. મારું એક મિશન સૌથી મોટું એ છે કે હું આટલા વર્ષ રાજનીતિમાં રહ્યો પણ હું પોરબંદર માટે કોઈ મોટું નથી કરી શકું. નાના મોટા તો કામ દરેકના થઈ જતા હોય, મારા તો બહુ સહેલાઈથી થતા હતા. અને હું ખરેખર એ વખતે પણ હું અધિકારીઓ, રાજ્ય સરકારના મુખ્યમંત્રી સહિતના મંત્રીમંડળ અને અધિકારીઓનો બધાનો આભાર માનું કે એમણે મારો ફોન જાય તો મારું કામ કરી દેતા હતા, વિસ્તાર માટેનું જે હોય તો. પણ હવે જ્યારે હું સરકારનો એક હિસ્સેદાર છું એમાં, ત્યારે હું માસ્ટર પ્લાન બનાવીને સરકાર સામે અમે બંને મૂકીશું, ભારત સરકાર સામે અને અહીંયા. અને એના દ્વારા અમે આવનારા દિવસોની અંદર પોરબંદરનો ચહેરો બદલાઈ જાય, વિશ્વના નકશામાં મુકાઈ જાય, એ પ્રકારનું આયોજન અમે બંને સાથે મળીને અમે કરવાના છીએ. મનસુખભાઈ પણ વિઝનરી લીડર છે, એટલે હું માનું છું કે અમે પોરબંદર માટે કંઈક સારું જે જ્યાં જગ્યાએ જ્યાં હોવું જોઈએ એ કક્ષાએ લઈ જવાનો અમે પ્રયાસ કરીશું. અર્જુનભાઈ, એક ગણગણાટ ને ખાનગી સવાલ છે પણ પૂછી લઉં. જામનગરની સભામાં મોદી સાહેબ તમને કંઈ કાનમાં કહેતા હતા, એ જાણવું છે શું કહેતા હતા કાનમાં? નહીં, કાનમાં તો નહીં, કાનમાં કહેતા હતા એમ ન કહેવાય. જો ત્યાં સાથે જાહેર મળતા હોઈએ સ્ટેજ ઉપર, અમે કદાચ વર્ષો બાદ અમે સ્ટેજ ઉપર મળ્યા. એટલે એ પણ એક સંજોગ હતો, તમે કીધું ને. ને સ્ટેજ ઉપર મળ્યા હતા, એ પણ પહેલી વખત. કારણ કે મોદી સાહેબ 2012 પછી, 12 પહેલા કોક ને કોક જગ્યાએ ક્યાંક ભેગું આવી રીતે બેસવાનું, ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે મળી જતા હતા અને સ્ટેજ ઉપર કોક જગ્યાએ કોઈ સામાજિક ફંક્શનો કે બીજા કામમાં શેર પણ કરવાનું થતું હતું. પણ એ પછી અમે પહેલી વખત મળ્યા. એટલે 12 વર્ષે પહેલી વાર આ મોકો આવ્યો, 12 થી સીધા 24. હા, એટલે એટલા વર્ષો થઈ ગયા. તો સ્વાભાવિક છે કે એકબીજાના ખબર પૂછ્યા હોય અહીંયા. અને મોદી સાહેબના સ્વભાવ પ્રમાણે એ સામાન્ય રીતે આપણા અને પરિવારના પૂછતા હોય. અને બીજી જે ચર્ચાઓ થઈ થોડી ઘણી, બહુ ઝાઝો સમય નહોતો મળ્યો. એમાં એક
જે હકીકત હતી એ વર્ણન કરતો હતો હું, અને એમાં હસવા જેવું વાત આવી એટલે થઈ ગઈ. બધી બહાર કરવા જેવી નથી કે કોંગ્રેસ પક્ષના એક નેતા વિશે વાત થતી હતી. અર્જુનભાઈ, 2002 થી લઈને તમે કહ્યું તેમ 2024 સુધી છે થ્રુ આઉટ ભાજપ સામે લડવાનું થયું. ઘણા શબ્દો બોલવાના થયા, નિવેદનો આપવાના થયા. ભાજપમાં જતા સમયે એવો વિચાર આવ્યો હતો કે ભૂતકાળમાં જે નિવેદનો આપ્યા, ક્યાંક કોઈક વિશે બોલાઈ ગયું, ભાજપ સ્વીકૃત કરશે કે નહીં? એટલે એમાં મને વિચાર કરવા કરતાં હું તો એ બધા જે આદરણીય નરેન્દ્રભાઈને ખાસ કરીને અમે બંને આગેવાનો કે જેણે ગુજરાતમાં નેતૃત્વ કરેલું હતું, અમિતભાઈએ બંને, તો એમની ઉદારતા માટે હું સલામ કરું છું કે મારા જે સાથી મિત્રો હતા એ કંઈક મારી ઉપર કદાચ કોઈ બીજી દ્રષ્ટિથી જોતા હશે, પણ એમને તો ખાતરી જ હતી કે હું જ્યાં જે કમિટમેન્ટથી ત્યાં રહ્યો એ જ કમિટમેન્ટથી અહીંયા રહીશ, અને એટલા માટે મને આટલો બધો આવકાર મળ્યો. નહીં તો એટલો બધો આવકાર ન મળે. સ્વાભાવિક છે અમે એટલું બધું બોલ્યા હોય. એટલું નહીં, ત્યાં પોરબંદરમાં પણ અમે સામસામે, તમે બધા મિત્રો સાક્ષી છું કે અમે કેવી રીતે ત્યાં લડતા હતા, પણ એ જ જેવી લડતા હતા એનાથી વધારે ભાવથી બધા સાથે બાબુભાઈ સાથે એવા સંબંધો બધાની સાથે એકદમ હોમ, જે એની સાથે ખભે ખભા મિલાવીને મારી સાથે કામ કર્યું. એટલું જ નહીં, હું તો ત્યાં સુધી વાત કરું છું કે હું અહીંયા બીજી તારીખે જોડાયો. એ પછી મને 12-13 દિવસની વાર લાગી ત્યાંના મારા સ્થાનિક જે પોરબંદરના મિત્રોને જોડવામાં, પણ ભાજપના કાર્યક્રમ તો ચાલુ હતા ત્યાં. એટલે હું એકલો જાઉં તો પણ વ્યાજબી ન કહેવાય, ત્યાં મારે બધા સાથી મિત્રોને લઈને જવું જોઈએ. એને કારણે હું ત્યાં પોરબંદરના કાર્યક્રમોમાં નહોતો જતો, અને છતાં એ મિત્રોએ જેટલા ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમો આવ્યા, લોકસભાની ચૂંટણીની કે બીજા ચૂંટણીને ધ્યાનમાં લઈને, એ બધા દિલથી કર્યા. હું તો એ કાર્યક્રમોમાં જોડાઈ ગયો. એનું એ નેટવર્ક જે ભારતીય જનતા પાર્ટીનું છે એ તો અનપેરેલલ છે. પહેલી વાર અર્જુનભાઈને પહેલી વાર આવો અનુભવ છે કે નહીં, મને ખબર જ આ લેવલનું કામ કરી? નહીં, મને ખબર જ હતી. અનુભવ તો તમને ખુદને પહેલી વખત થયો તો એટલું જ નહીં, મને તો ખબર જ હતી કે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન છે એ દુનિયા આખીમાં દાખલારૂપ સંગઠન છે, અને જે સંગઠનની પકડ છે એ પણ દાખલારૂપ છે, અને એનું કમિટમેન્ટ છે એ પણ દાખલારૂપ છે. એ કોંગ્રેસના મિત્રોને ત્યાંથી શીખવા માટેની કોઈ પ્રેરણા નહોતી મળતી. ત્યાં 3 જનરલ સેક્રેટરી હોય, પણ 3 જનરલ સેક્રેટરી ત્યાંના અને 1 પ્રેસિડેન્ટ, એ જે કામ કરે છે, જે કમિટમેન્ટ સાથે, અને જે એનું નીટ એકદમ ઓર્ગેનાઇઝેશન છે, ઉપરથી સુરેખ ઓર્ગેનાઇઝેશન છે, એની સામે અમારે અહીંયા 3 જનરલ સેક્રેટરી હોય, અને અમારે ત્યાં 93 જનરલ સેક્રેટરી હોય, 93, એકબીજાને ઓળખતા ન હોય. ત્યાં કોંગ્રેસમાં એવું હતું, ઓળખાણ આપવી પડે, ઓળખાણ એકબીજાને આપવું પડે. એટલે એ તો શીખવા જેવું હતું, પણ કોઈ શીખવાની તૈયારી નહોતી. આ તો જેટલા આવે એટલે હોદ્દા દઈ દેવાના, એટલે નીચે તળિયે કોઈ રહે જ નહીં, તળિયે કોઈ કામ કરવાવાળું જ ન બચે. અને એનું કારણ એ છે કે સેન્ટ્રલ લીડરશીપ જ્યારથી કોંગ્રેસની નબળી પડી એ પછી આ સ્થિતિ ઊભી થઈ છે, અને એમાં સુધારો કરવા માટેની કોઈની તૈયારી નથી ત્યાં. અર્જુનભાઈ, અધિકારી રાજ પર ભારતીય જનતા પાર્ટીને એટલે તમારા જ પક્ષના ધારાસભ્યો જબરજસ્ત રીતે બેટિંગ કરી રહ્યા છે, સામે આવી રહ્યા છે. કેતન ઇનામદારે તો આજે મામલતદાર કક્ષાના અધિકારીઓ સામે એફઆઈઆર નોંધાવી. અરવિંદ લાડાણી તમારી સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા હતા, એને 2 દિવસ પહેલા નીચે બેસી ગયા, અને આવા તો અનેક દાખલા છે. આપણે રામ મોકરિયા પણ બોલ્યા કે મારી પાસે પણ ભ્રષ્ટાચાર થયો. જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયા તો એવું કહી, વડોદરાના ધારાસભ્ય યોગેશ પટેલ, અનેક ધારાસભ્યો. અધિકારી રાજ પર કેવા પ્રકારનું કામ થવું જોઈએ? કારણ કે તમે કોંગ્રેસમાં હતા ત્યારે તો અધિકારી રાજ પર ખુલ્લીને બોલ્યા હતા, તો હવે તમને લાગે છે કે તમે સરકારમાં રહીને અધિકારી રાજ પર બોલવું જોઈએ, અધિકારી રાજ ઓછું થવું જોઈએ? ને બોલવા કરતાં એ બાબતે નિર્ણય થવો જોઈએ, અને નિર્ણય થયા છે. અને હું માનું છું કે આ વખતે જે ગંભીરતાથી લેવાય છે, જે રાજકોટની ઘટના પછી, અને એમાં માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ કીધું કે મને અહીંયા આ જે મુખ્યમંત્રી થવા માટે મેં કોઈ કાવા દાવા નથી કર્યા, મને જવાબદારી સોંપી છે ને જવાબદારી કમિટમેન્ટ સાથે હું કરવાનો છું. બિલકુલ. એટલે હું આ બાબતે જે જિલ્લાના જે તંત્રો અત્યારે થોડા ઘણા શિથિલ થયા છે, એ શિથિલ તંત્રને શિથિલતા કોઈ પણ હિસાબે દૂર કરવી છે.
અને એ દૂર થઈ રહી છે એનો કોન્ફિડન્સ ધારાસભ્યોમાં આવ્યો છે. એટલે કદાચ એ થોડા ઓવર રિએક્ટ અમારા મિત્રો કરે છે, પણ અત્યારે સરકાર પણ એટલું જ પ્રેશર આપીને જિલ્લા કક્ષાનું વહીવટી તંત્ર જે છે એ શિથિલતા એની દૂર કરવાની છે. ગાંધીનગર બરોબર ચાલતું એટલું નહીં, પણ છેક તાલુકા કક્ષા સુધી આ વહીવટી તંત્ર અસરકારક રીતે પણ પ્રજાને જવાબદારી અર્જુનભાઈ, અગ્નિકાંડ જે બન્યો, અગ્નિકાંડ રાજકોટનો જે અગ્નિકાંડ બન્યો એમાં અધિકારી રાજ ઉપર ખુલીને આવ્યું. ગઈકાલે એક આઈપીએસ અધિકારીએ તો એવું કહી દીધું કે મારાથી જુનિયર અધિકારી એસઆઈટી ના વડા છે તો હું જવાબ આપવા નહીં જાઉં. તો આ ઘટનાઓ ગુડ ગવર્નન્સ આપવી હશે તો આ પ્રકારનો અધિકારી રાજ તો ઘટવું જોઈએ. એ ત્યાંની વાત જે છે એ પણ એક વાત સાચી છે કે સુભાષ ત્રિવેદી જેવા અધિકારી ગુજરાતમાં જે ટોપ કક્ષાના સારા અધિકારીઓ ગણાય, જે મજબૂત અધિકારી ગણાય, એમાંના એક છે. એટલે મુખ્યમંત્રીએ પસંદ કરીને મૂકેલા છે. હવે એ એનું કામ કરી રહી છે. કોઈ જાય ન જાય, જવું જ પડવાનું છે. કોઈ પોતાનો નિર્ણય પોતે કરી શકતો નથી. રાજ્ય સરકાર બધા માટે એની પાસે તમામ સત્તાઓ છે અને એ યોગ્ય પગલાં યોગ્ય દિશામાં જઈ રહી છે. એક ખાલી એસઆઈટી બનાવી નહીં, બીજી એક કમિટી બનાવી છે જેમાં ઉચ્ચ અધિકારીઓ છે. એ પણ ખાતાકીય પગલાં લેવાની તૈયારી કરી રહી છે. અને ક્યાંય નહીં સાંભળ્યું હોય એવા નિર્ણયો આ થોડા દિવસોમાં થશે, મને ખાતરી છે. એટલા માટે અને એ શિથિલતા, એટલે તમને લાગે છે કે મોટા અધિકારીઓ રાજકોટની ઘટનામાં પાંજરે પૂરાશે, પગલાં લેવાશે? કારણ કે દિવસો બહુ લાંબા થઈ ગયા. તમે મનસુખ સાગઠિયાથી આગળ જાઓ તો કોઈ નામ જ નથી આવતું. આઈએસ ની તપાસની વાત હતી, આઈપીએસ ની તપાસની વાત હતી, કલેક્ટર, કમિશનર. તમારા સ્ટુડિયોમાં આજે બેઠો છું, યસ, તમે મહિના 2 મહિનામાં રાહ જોશો. કારણ કે આઈએસ આઈપીએસની સામે પગલાં કોઈની સામે પણ લેવા હોય તો એ સહેલા નથી. અને એને પ્રોટેક્શન આપેલું છે, જરૂરી પણ છે, જેથી કોઈને કોઈ મન પડે મારા જેવો એનો મિસયુઝ ન કરે. એ આપણી જે રાષ્ટ્રીય કેડર છે એમાંના એક છે. અને એના ફાઇનલ પગલાં લેવાનો અધિકાર તો ભારત સરકાર પાસે છે. અને એ રાતોરાત કરી નથી શકાતા એવી રીતે. બિલકુલ. એટલે લોકોને ખબર ન હોય કે આપણે મુખ્યમંત્રી ઓર્ડર કરે તો બીજા અધિકારીઓને સસ્પેન્ડ કરી શકાય, પણ આને વાર લાગે એના માટે તપાસ રેકોર્ડ સાથે ભારત સરકારમાં મોકલીને થતું હોય છે. એમાં કોનો કેટલો રોલ છે હું ન કહી શકું. યસ, કદાચ એનો રોલ ન પણ આવે, પણ ચોક્કસપણે એના માટેની દિશામાં છે. અને બીજી વાત કરું તમને કે આ જે સુપરવાઇઝરી ઓથોરિટીઓ છે એ રાજકોટમાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળ ગઈ છે. એપરન્ટલી મને એક સામાન્ય કાર્યકર તરીકે એવું લાગે છે કે મને ખબર છે કે ગવર્નર કે મુખ્યમંત્રીનો કાર્યક્રમ બને ત્યારે જે સ્થળનું કોઈ જગ્યાએ સામાજિક પ્રોગ્રામ હોય, બીજા પ્રોગ્રામ હોય, તો એના પોલીસ મારફત તપાસ કરાવે, કલેક્ટર મારફત તપાસ કરાવે કે ભાઈ આમાં જાય છે, એમાં કોઈ કશું ઇલીગલ કે નીચો જોવા જેવું છે નહીં ને. એ ક્લિયરન્સ આપે પછી જ એનું ફાઇનલ થતી હોય, ભલે મુખ્યમંત્રી હા પાડી હોય. અને કદાચ એવું દેખાય તો નીચેથી જ વહીવટી તંત્ર એમ કહી દે કે ના અહીંયા આવવા જેવું નથી, તો એ આવે. એટલે રાજકોટમાં ભૂતકાળમાં અધિકારીઓ હતા પણ ખરી સાહેબ, અને બધી જગ્યાએ પણ હતા. અને આ પ્રોટોકોલ છે. યસ, તો એ ખુદ અધિકારીઓ ત્યાં ગયા ત્યારે એમણે જ આ ચેક કરવું જોઈએ. તો એ હકીકત છે કે અમે ત્યાં જઈએ છીએ, ત્યાં એ જગ્યા બરોબર છે કે નહીં. એટલી ભૂલ તો થઈ જ છે, હું બીજી વાત નથી કરતો, આટલી તો થાય છે. અને બીજું, જિલ્લા કક્ષાના અધિકારીઓ છે એની નજર હંમેશા રોડ ઉપર નીકળ્યા હોય તો બંને સાઈડમાં જોતું રહેવું જોઈએ કે શું ચાલી રહ્યું છે. આ બિલ્ડિંગ છે, આ બિલ્ડિંગ છે, આ બરોબર છે, આ નથી, ક્યાંય દબાણ છે. મનસુખ સાગઠિયા જોરદાર ધ્યાન આપતા સાહેબ. બાર છાડલું દેખાય 50,000 રૂપિયા મગાવી લેતા સાહેબ. ક્યાં ધ્યાન ન દેતા? તમે ધ્યાન નતા દેતા? નહીં, હું એની વસ્તુ તો નથી કરતી. પોઝિટિવ વે માં કે ભાઈ એ તો જેલમાં ગયા. યસ, એ તો એની વાત નથી થતો. પણ જે અધિકારીઓ, જે સુપરવાઇઝરી અધિકારીઓની વાત કરું છું, એમાં કલેક્ટર પણ આવી જાય, ડેપ્યુટી કલેક્ટરો પણ આવી જાય અને ડીએસપી પણ આવી જાય. એની તમામની નજર ત્યાં રહેવી જોઈએ કે રસ્તામાં હું જાઉં છું તો રસ્તાની અંદર ટ્રાફિક વાયોલેટ થતો હોય કોઈ જગ્યાએ તો પણ એને ધ્યાન દોરી દેવું જોઈએ કે અહીંયા ટ્રાફિક વાયોલેટ થાય છે અને અહીંયા ટ્રાફિક લાઇટ બંધ છે કે આ બંધ છે. કોઈ જગ્યાએ ગેરકાયદેસર મકાન બંધાતું હોય તો પણ એને ધ્યાનમાં લેવું જોઈએ. બિલકુલ. કોઈ જગ્યાએ એન્ક્રોચમેન્ટ થતું હોય તો પણ ધ્યાનમાં લેવું જોઈએ. કોઈક જગ્યાએ કાયદા ભંગ થતો હોય તો પણ એને ધ્યાનમાં લેવું જોઈએ. આ દ્રષ્ટિ છે એ થોડા વર્ષોમાં આપણે એક સ્વીકારવું જોઈએ કે જિલ્લા કક્ષાએ
આ જગ્યાએ ક્યાંક શિથિલતા આવી છે. એ શિથિલતાને ટાઈટ કરવાની જરૂર છે. અને મારે જે રીતે અમે વાત થતી હોય મારી સાથે જે વાત શેર થયેલી છે, હું કહું કે એમાં મુખ્યમંત્રી શ્રી આ બાબતે કોઈ કોમ્પ્રોમાઇઝ કરવાના મૂડમાં નથી. એમાં કદાચ મેં ભૂલ કરી હશે તો પણ હું પણ મારી જવાબદારી ફિક્સ થવાની છે, એમાં કોઈ શંકાને સવાલ નથી. પણ અને જ્યાં અર્જુનભાઈ, સુધી આ અત્યારના મુખ્યમંત્રીની પ્રમાણિકતાની સામે કે અત્યારની સરકારની અંદર જે મંત્રીમંડળ છે એની પ્રમાણિકતાની સામે હજી સુધી કોઈ સવાલ ઉઠાવ્યા નથી. પણ અર્જુનભાઈ, અને એને કારણે હું માનું છું કે આ વખતે પગલાં લેવાશે, સવાલ- દાખલા રૂપ લેવાશે. એટલું જ નહીં, પણ જે થોડા કોઈ જગ્યાએ ટાઈટ કરવાની જરૂર હશે તો એ ટાઈટ પણ થશે. અર્જુનભાઈ, તમામની વચ્ચે સવાલ ત્યાં ઊભો થાય છે કે અધિકારી હોય કે પછી પદાધિકારી હોય, ચૂંટાયેલા લોકો હોય જે કોર્પોરેશનની અંદર બેઠા છે, જે ભ્રષ્ટાચારના મૂળિયા છે ને અર્જુનભાઈ, આવી કોઈ પણ વસ્તુને અટકાવી નથી શકતા, કારણ કે વ્યવહાર એ બધે જ કમ્પલસરી થઈ ગયો છે ને આ હકીકત છે. આના માટે ઝીરો ટોલરન્સની નીતિની વાતો થાય છે પણ ઇમ્પ્લિમેન્ટેશન નથી થતું આવી ઘટનાઓમાં. કે ભાઈ તમને કારણ કે પણ જો ખબર છે આમાં ભ્રષ્ટાચાર કે વ્યવહાર ના થયો હોય અર્જુનભાઈ, તો આજે આ ગેમ ઝોન ઊભો પણ ના હોત ત્યાં. અને એ શિથિલતા છે, ભ્રષ્ટાચારના પુરાવા નથી એટલે હું ન કહી શકું, પણ શિથિલતા જરૂર હતી. અને શિથિલતાને કારણે જ મોટા અધિકારીઓને આ વખતે જવું પડ્યું છે. મોટા અધિકારી સામે તરત જ પગલાં લેવાયા છે. અને હું માનું છું કે આ બનાવ એટલે બદલી કરવાથી પગલા નહીં, લેવાય છે. પગલાં નહીં, એ શિથિલતા હતી એનો તો દાખલો છે. કશો માની લ્યો કે એનો કોઈ ભૂમિકા નથી, કોઈ તો ગુનો હતો, પણ એને ઇમિડિયેટલી તરત જ એને બદલવામાં આવ્યા છે અને તપાસ નીમવામાં આવી છે આ બધા અધિકારીઓની સામે. એસઆઈટી છે એ તો સીધા જે લોકો જવાબદાર છે એની સામે પગલાં લેશે, અને જેની શિથિલતા આવી છે એની સામે ખાતાકીય રીતે કે બીજી રીતે આપણે હું કે તમે કહીએ કે જેલમાં પૂરી દેશું તો એનાથી એ વાતમાં શક્ય ભલું નથી. એની સામે પુરાવા ભેગા કરવા પડે. આ બધાની સામે થશે. અને અત્યારે જે ટ્રાન્સફરો થઈ છે એ પનિશમેન્ટ ટ્રાન્સફર છે, અને એનાથી વધારે પનિશમેન્ટની જ્યાં આપણા જે કાનૂનમાં જોગવાઈ છે એ પ્રમાણે ચોક્કસ લેવાશે. અર્જુનભાઈ, મારા છેલ્લા 2 સવાલો છે, મને ટૂંકમાં જવાબ આપશો. 2 દિવસ પહેલા તમારા જ શહેર ભાજપના પ્રમુખે એક સ્ટેટમેન્ટ આપ્યું હતું કે પીજીવીસીએલના અધિકારી સરખા કામ નથી કરતા, તું બદલી કરાવી દઈશ. તો આ પ્રકારની ભાષા, બદલી કરાવી દેવી કે આ પ્રકારની કામગીરી આપણા જ વિસ્તારની પોરબંદરની જેટલા વાત કરું છું, તો આ પ્રકારની ઘટનાઓ કેમ કે ભાઈ બદલી કરાવી દઉં એના કરતાં કામ કરાવી દઉં, આ વસ્તુ પણ થતી હતી કે પછી ત્યાં પણ તમને અધિકારી રાજનો જે દાખલો જોવા મળ્યો? ના, એવું નથી. ત્યાં અધિકારી રાજ જેવું પોરબંદરમાં હું એટલું બધું જોતો નથી. સવાલ એટલો છે કે આ જે હીટવેવ આવ્યો એ હીટવેવની અંદર મને મારા એક મિત્રએ દિલ્હીથી ફોન કર્યો કે અમારે 18 કલાકથી લાઇટ નથી, એટલે અમે દિલ્હીની બહાર ગુરગાંવની અંદર અત્યારે છીએ. હવે દિલ્હીની સ્થિતિ શું થતી હશે ત્યાં? એટલે જે હીટવેવને કારણે આખી સિસ્ટમની અંદર જે ટેકનિકલ ફોલ્ટ સર્જાય છે ત્યારે એ અને સિસ્ટમની અંદર જે એના કારણે થોડો ડિસ્ટર્બન્સ થાય છે, એને કારણે ક્યારેક ક્યારેક લાઇટ જાય છે. પોરબંદરમાં કે ગુજરાતની અંદર લાઇટ જવાની ઘટના આપણે રેર બની ગઈ છે, જે બીજા રાજ્યોની અંદર રોજ બનતી હોય છે. એટલે ત્યાં પ્રોબ્લેમ એક રાતે થયો હતો, મારી સાથે વાતે થઈ હતી, અને એણે મને કીધું હતું કે તમને પત્ર પણ મળ્યો મને હશે? પત્ર પણ મળ્યો છે, મારી સાથે ટેલિફોનથી વાત થઈ છે. ભાષાની વાત નથી કરતો, પણ એમને કોઈ એવું ગેરશિસ્તનું નહીં, એવું કીધું કે આપણે બદલી કરાવી નાખશું, આ જ વાત બદલી હતી. કરાવી નાખું એ તો ઠીક છે, સ્વાભાવિક તમારી સામે આંદોલન કરશું, વિરોધ પક્ષ હોય તો એમ કહે, અને સિસ્ટમમાં હોય તો એમ કે તમારી બદલી કરાવી નાખશું. તો એ એનાથી પેલું નથી. સવાલ તો એનો આક્રોશ હતો એ બાબતનો, અને એમાં હું કોઈ અચ્છા, એક સવાલ છે. બરોડાના ભાજપના નેતાએ હમણાં એવું કીધું કે ભાઈ તમને જ્યાંથી મત નથી મળ્યા ત્યાં કામ ન થવા જોઈએ. અર્જુન મોઢવાડે એવું કરશે કે જ્યાંથી મત નથી મળ્યા? નહીં, ભારતીય જનતા પાર્ટીનો આ સ્ટેટમેન્ટ નથી, એ વ્યક્તિગત છે. અને હું એવું માનું છું કે ચૂંટણી પૂરી થાય એટલે પ્રજાના કામે લાગી જવું નહીં, જોઈએ. એ પછી હિસાબો કિતાબો કોણે મત આપ્યા છે કોણે નથી આપ્યા એ ભૂલી જવું જોઈએ, અને પ્રજાને તમારે કામ કરીને એના દિલ જીતવા જોઈએ. આજે રાજેશ ચુડાસમાએ પણ એવી જ વાત કરી કે હવે હું જોઈ લઈશ 5 વર્ષ, એટલે ભાજપ જોવે કે ન જોવે, હું જોઈ લઈશ એમ. જુઓ, એ કાર્યકર્તાઓ જે છે એને હંમેશા જ્યારે 5 વર્ષ તમારી પાસે કાર્યકર્તાઓ કામ કરાવી જાય અને ચૂંટણી ઉપર વિરોધ કરે તો સ્વાભાવિક કોઈનો ગુસ્સો હોય એમાં, અને સ્વાભાવિક ગુસ્સો આ ભાષા યોગ્ય ખરી જાહેર મંચ પરથી અર્જુનભાઈ આવું બોલવું? આ વાત એમણે
ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ પાસે કરવી જોઈતી હતી અને કરી જશે. અહીંયા પ્રજાની વચ્ચે જે ગયા હોય ને કોઈક જગ્યાએ ક્યાંક વાતમાં આવીને ગુસ્સામાં વાત કરી દીધી હોય, જોઈ લેશે એટલે બીજું શું કરવાનું હોય, એની સામે એક્શન લેવાના હોય અને એક્શન લેવામાં જ જોઈએ. હું એમ કહું કે કોઈ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તરીકે એના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ 5 વર્ષ સુધી કામ કર્યું હોય, એનું પક્ષે ટિકિટ આપી હોય અને એ પછી પાર્ટીની અંદર રહીને તમે ઇનડિસિપ્લિન કરો તો એ ચલાવી ન લેવાય. કોઈને ન પસંદ હોય તો પાર્ટી છોડીને વયું જવું જોઈએ. હું જે પક્ષમાં હતો ત્યાં કમિટમેન્ટ સાથે હતો, મને ના પસંદ આવ્યું તો હું નીકળી ગયો. પણ એટલે એ અંદર રહીને કોઈ કરે એ હું માનું છું. છેલ્લો સળગતો મુદ્દો છે ટેટ ટાટના ઉમેદવાર શિક્ષકોની ભરતી. છેલ્લા ઘણા બધા દિવસથી, એટલે કે તમને કહું તો આમ તમે વિપક્ષમાં હતા ત્યારથી જોતા હો આજ દિવસ સુધી આ શિક્ષકોના આંદોલન પૂરા નથી થતા. અને 2 દિવસમાં શિક્ષકો સાથે જે ગાંધીનગરમાં આંદોલન દરમિયાન વર્તન થયું, પોલીસે એક બેનને રોડ પર ઢસડ્યા કે ત્યાં મહિલા પોલીસ પણ નહોતા, આ કોઈ આતંકવાદીઓ નહોતા. તો એક તો ગઈકાલે ભરતીની વાત કરી, પણ ભરતીની વાત અગાઉ પણ ગઈકાલે જ અમારા સ્ટુડિયોમાં વિદ્યાર્થીઓ કહે કે દર વખતે જાહેરાત થઈ છે પણ ભરતી નથી થતી. અને બીજી બાજુ આ વિદ્યાર્થીઓ, ઉમેદવારો, શિક્ષકો કોઈ પણ કોઈની સાથે આ પ્રકારનું વર્તન અને શિક્ષણ એક સળગતો પ્રશ્ન થઈ ગયો છે. ગામડાઓની સ્થિતિ આપણે જોઈએ છે અર્જુનભાઈ, સરકારી શાળાઓની, શિક્ષકોની અહીંયા ભરતી નહીં. શિક્ષકોની ભરતી થવી જોઈએ એમાં કોઈ બેમત નથી. અને હું રાજ્ય સરકારનો આભાર માનું કે ગઈ કેબિનેટમાં નિર્ણય કર્યો કે 7,500 શિક્ષકોની બદલી છે, એની ભરતી છે, કાયમી ભરતીનો પ્રોગ્રામ 3 મહિનાની અંદર શરૂ થવાનો છે. એટલે હું માનું છું કે હવે એ પ્રશ્ન રહેશે નહીં. વિદ્યાર્થીઓમાં એટલે ખાસ કરીને ટેટ ટાટના જે ઉમેદવારો હતા એમાં એ લોકોનો ગુસ્સો હતો, આક્રોશ હતો અને એ ભારતીય જનતા પાર્ટીની સરકારે સ્વીકાર્યો છે. એટલે એમાં જે કંઈ થોડું ઘણા જેને એબરેશન કહેવાય એવું થયું હોય, ઘર્ષણ થયું, મહિલા પોલીસ નતા ને પોલીસ આ પ્રકારના મહિલા પોલીસ જ હતી એમાં દીક્ષિતભાઈ, મહિલા પોલીસે જ એમને ઉચકાતા, કોઈ ઉપર કંઈ હાથ ઉપાડ્યો નથી. ચોક્કસપણે એને પકડીને વાહનમાં બેસાડવામાં આવ્યા છે. પણ હું એમ કહું કે આવું પણ ન થાય તો સારું. પણ જે જગ્યા હતી એ કોઈ કારણોસર કરી શકે. પોલીસે પરિવારવાળા લોકો હોય છે, એવું નથી હોતું. અમે ગયા વર્ષે આ જ પોલીસ આંદોલનના મૂડમાં હતી. હું પણ ભૂતકાળની અંદર પોલીસને સામે ઘર્ષણમાં આવેલો છે અને પોલીસ છે એ ત્યારે પણ હું કહેતો હતો ને આજે કહું છું, પોલીસ કોઈની દુશ્મન નથી હોતી. એના માટે એને મજા ક્યારે આવે, ગુનેગાર ઉપર કંઈ આકરા પગલાં લે તો સામાન્ય પ્રજા છે એની સામે કોઈને ગમતું હોતું નથી. અને હું એના વિડીયો ફૂટેજ જોયા છે, મેં પકડીને એમને ગાડીઓમાં તૈયાર નહોતા એટલે 2 પોલીસવાળા બહેનો છે એને પકડી અને બહેનોને ત્યાં લઈ જાય છે. એ સિવાય કોઈને પણ કશી ઈજા થાય એવું કે કંઈ હાથ ઉપાડ્યો એવું કોઈ ઘટના બની નથી. બિલકુલ. અર્જુનભાઈ, એકદમ છેલ્લો પ્રશ્ન અને પછી આપણે પૂર્ણ વિરામ કાર્યક્રમને લઈ જઈશું. અર્જુન મોઢવાડિયા એ ક્યારે મંત્રી બનવાના છે? મંત્રાલયમાં જોવા મળે? આ સવાલ અમારો નથી, પોરબંદરથી ભાજપના જ કાર્યકર્તાએ પૂછાવ્યો છે. અર્જુનભાઈ ક્યારે મિનિસ્ટર? આ સવાલ પૂછાવજો. મંત્રાલયમાં જેને પ્રશ્ન પૂછાયો હોય એને કહેજો કે હું મંત્રાલયની અંદર અને સ્વર્ણિમ સંકુલ 1, 2 અને સચિવાલયની અંદર દર સોમવાર, મંગળવાર ને બુધવાર જાઉં છું અને મારો આ ક્રમ ચાલુ રહેવાનો છે. એવું નહીં, આ લીલી પેન અને લીલી પેન વાળા જે પણ લીલી પેન જેમની પણ પાસે છે એ મારું ખૂબ સન્માન કરે છે. લીલી પેન હોય કે લાલ પેન હોય, બંને બધા જ ખૂબ સન્માન કરે છે. વિસ્તારમાં કામ કોઈ પણ લઈને જાય ત્યાં હસતા મોઢે કરે છે અને મને ખૂબ સંતોષ છે આનાથી. એટલે મંત્રાલયમાં હું જવાનો છું, જતો રહ્યો છું અને હવે દર સોમવાર, મંગળવાર, બુધવાર અચૂકપણે ત્યાં જઈ અને જે કંઈ અટકેલા કામો છે પૂરા કરી. છતાં પણ સરકાર જવાબદારી આપશે, મોદી સાહેબ, મને જવાબદારી આપેલી જ છે ને. આજે મને જવાબદારી આપી છે અને એ જવાબદારીમાં હું કામ કરું છું. બિલકુલ. તો અર્જુન મોઢવાડિયાનું સ્પષ્ટ કહેવું છે કે સરકારે મને જવાબદારી આપી જ છે. મંત્રાલયમાં તમને સોમ, મંગળ ને બુધવારે જોવા મળીશ. મિનિસ્ટર ક્યારે બનશે અથવા તો બનવા માગે છે એ વાત પર હાલ અત્યારે કોઈ વજન નથી મૂકતા, પરંતુ એમની પ્રાથમિકતા એ છે કે આવનારા સમયમાં પોરબંદરના ડેવલપમેન્ટ માટે ચોક્કસ કામ કરવું છે અને એ મારી પ્રાથમિકતા છે. એના માટે મેં માસ્ટર પ્લાન પણ બનાવ્યો છે. જોકે સમય સાથે જ ખબર પડશે કે અર્જુનભાઈ સોમથી બુધ મંત્રાલયમાં જોવા મળે છે કે પછી મંત્રાલયમાં કાયમી માટે એમની એક કેબિન બની જાય છે.
એ તો સમય જ બતાવશે. વિશેષ રજૂઆતમાં હાલ આટલું જ. જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.